આપણે ત્યાં કૃષ્ણની શરણાગતિ છે, કૃષ્ણેતર શરણાગતિ. જ્યારે આપણને કોઈક મુસલમાન ફકીરના તાબીજ આપવામાં આવે, કોઈ ભોજપત્ર આપવામાં આવે, કોઈ દોરા ધાગા બાંધવામાં આવે, આ બધી જે શરણાગતિઓ લેવા માટે જે આપણને કહેવામાં આવી રહ્યું છે. હમણાં જ થોડાક વર્ષ અગાઉ એવી વાત થઈ કે એક બાવાએ આજ્ઞા કરી કોઈકને પકડીને કે તમારા પતિ 2-4 વર્ષમાં ચાલ્યા જવાના છે. એ આખી ફેમિલી નર્વસ થઈ ગઈ, રડવા માંડ્યા. એટલે પછી હળવેથી એમણે કહ્યું કે મારી પાસે એનો ઉપાય છે કે હું ગ્રહ શાંતિ કરાવી દઉં તો બાધા નિવૃત્ત થઈ જશે. તો એ ફેમિલી મારી પાસે આવી, મને કહેવા લાગ્યા. મેં કીધું એક કામ કર, જવાનો હશે તો જશે, રહેવાનો હશે તો રહેશે. એટલું તો તમે કરો કે જઈને જે મહારાજશ્રી એમ આજ્ઞા કરી રહ્યા છે કે 2-4 વર્ષમાં તમારા પતિ જવાના છે, એ જે કરાવવાના છે એની વિગત તમે લઈ લો અને એમને કહો કે આપ શા માટે આટલો પરિશ્રમ લો છો, જે કાંઈ કરાવવાના હોય તેની વિગત અમને આપી દો, અમે કરાવી લઈશું. મહારાજશ્રીને એ બહાને 25,000 રૂપિયા લેવા હતા. એમણે જઈને મહારાજશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ આ પરિશ્રમ લો, અમને યોગ્ય નથી લાગતું, એટલે જે કાંઈ આપ કરાવવા માંગતા હો તે આપ અમને બતાવી દો, અમે કરાવી લઈશું. ભલે તમે બહિર્મુખ થઈ ગયા, મારી આજ્ઞા કેમ નથી માનતા, 25,000 આપી દે. એ ભાઈ આજ સુધી જીવતા છે, અહીંયા બેઠા છે, તમારી વચ્ચે, તમારી વચ્ચે બેઠા છે. એ આજ સુધી બિરાજમાન છે ભાઈ. ખોટી વાત, સાવ ખોટી વાત. આ બધા શું છે, પેટીયું રડવાના ઉપાય છે. હવે એવા ઉપાયો અમને સૂઝે છે એ કોઈક અમારી લાચારી છે, આર્થિક લાચારી છે. પણ એ આર્થિક લાચારીનો તમારે ઉપાય શોધવો પડશે અને તોછડાઈથી નહીં શોધી શકાય. એ જ રીતે શોધો કે તમે વિનવો કે કૃપાનાથ આપ કેમ પરિશ્રમ કરો છો, અમને બતાવો ને. અમને 56 ભોગનો મનોરથ થયો છે, આપના ઠાકુરજીને આપ અરોગાવશો, કેટલા બધા ભીતરિયા આપને બોલાવવા પડશે, કેટલી બધી જીનસ આપણને ખરીદવી પડશે કરિયાણા દુકાનથી. આપ આજ્ઞા કરો ને, અમે અમારા ઠાકુરજીને 56 ભોગ કરી દઈશું, આપને પરિશ્રમ નહીં આપે. કૃપાનાથ આપને અમારા માટે આપે આટલો પરિશ્રમ લઈને ભૂતલ ઉપર પધાર્યા, એ કંઈ ઓછું પરિશ્રમ છે કે વળી પાછું આ પરિશ્રમ આપને 56 ભોગ ન આપવો? આટલું તો તમે વિનવી શકો કે ન વિનવી શકો? કે આપ આજ્ઞા કરો, અમે અમારા ઘરમાં 56 ભોગ કરી લઈશું. કોણે કહ્યું કે આટલા મોટા બીબા ઢાલ ના હોવા જોઈએ, મટકા જેવા લાડવા હોવા જોઈએ? અરે આટલાય લાડવાથી તમે 56 ભોગ કરી શકો છો. કોણે કહ્યું? કોણે કહ્યું કે આટલી ક્વોન્ટિટીમાં હોવું જોઈએ? 56 ભોગનો મનોરથ પુષ્ટિ માર્ગી મનોરથ છે, તમે તમારા ઠાકોરજીમાં કરી શકો છો. શા માટે તમારે બીજા ઘરમાં જવું અને શા માટે બાળકને આટલો પરિશ્રમ આપવો કે એને ભીતરિયાઓ બોલાવવા પડે, બધો પેમ્પલેટો છપાવવા પડે, ગામમાં બધી એને પબ્લિસિટી કરવી પડશે. હાલમાં તો એક બાળકે ચોખ્ખું હિંમત કરીને કહી દીધું છે કે ગોસ્વામીનું કામ છે ઠાકુરજીની અને મનોરથની માર્કેટિંગ કરવી. એડિટોરિયલમાં લખ્યું છે માર્કેટિંગ કરવી. કેટલો બધો પરિશ્રમ પેટીયું રડવા માટે કરવો પડે છે. આપણને શરમની વાત છે કે તમારા જેવા નિષ્ઠાશીલ શ્રદ્ધાશીલ વૈષ્ણવો છે, એ પુષ્ટિ માર્ગને અનુસરવા તૈયાર છે, તે છતાંય બાળકને માર્કેટિંગ કરવી પડે ઠાકુરજીની ને મનોરથની. એ તમને ધિક્કાર હોવો જોઈએ ને, કે તમારા રહેતા બાળકને માર્કેટિંગ કરવી પડે. વિનવો જઈને કે આવો કૃપાનાથ પરિશ્રમ ક્યારે આપ નહીં લેતા માર્કેટિંગ કરવાનો. માર્કેટિંગ કરનારા બીજા ઘણા આસુરી જીવો છે. આપ આપના ઠાકોરજીની આનંદથી સેવા કરો અને અમને ગાઈડલાઈન આપો કે અમારે અમારા ઘરમાં ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી. માર્કેટિંગની આપને જરૂરત નહીં પડશે, આપનું પેટ ભરાઈ જશે, અમારો ભાવ ભરાઈ જશે. એટલું તો તમે વિનવી શકો કે ન વિનવી શકો? ધર્મ સંકટથી આપણે બહાર નીકળી શકીએ છીએ થોડી પણ મહાપ્રભુજીના ગ્રંથોની સાચી સમજ આપણી ભીતર હોય તો.
એટલે જેમ શરણાગતિનો વિધર્મ હોઈ શકે છે, જેમ શરણાગતિ કોઈ અન્ય દેવની આજે કરાવવા માંગે છે બાળકો, મુસ્લિમ ફકીર સુધીના પણ આપણને તાવીજો આપે છે. કેટલો બધો પરિશ્રમ છે બાળકને. એવો પરિશ્રમ શા માટે આપણા માટે બાળકે લેવો જોઈએ? વલ્લભના વંશજને આટલો પરિશ્રમ અપાય? તમારા જેવા શ્રદ્ધાશીલ વૈષ્ણવોથી ન અપાય. એટલે પરધર્મ કરતા તમે બાળકને અટકાવો, પરધર્મ કરતા તમે અટકો. જે ધર્મનો ઉપમા છે, જે ખરેખર ધર્મ નથી, તે જાતની શરણાગતિનો ખોટો ડોળ કરવાથી આપણે અટકવું જોઈએ, બાળકને અટકાવવો જોઈએ, બાળકોએ અટકવું જોઈએ, વૈષ્ણવોને અટકાવવા જોઈએ. આભાસ, છલ એ બધો મેં કાલે સમજાવ્યો. એ જેવી રીતે શરણાગતિમાં છે તેવી રીતે સમર્પણમાં પણ થઈ શકે છે. સમર્પણમાં પણ, સમર્પણને જ્યારે આપણે સ્વધર્મ સ્વીકારીએ છીએ ત્યારે એક વિધર્મ, સમર્પણનો એક વિધર્મ પણ હોઈ શકે છે, સમર્પણનો કોઈ પરધર્મ પણ હોઈ શકે છે, સમર્પણનો ધર્મોપમા પણ હોઈ શકે છે, સમર્પણનો આભાસ પણ હોઈ શકે છે અને સમર્પણનો છલ પણ હોઈ શકે છે. કેવી રીતે? શુદ્ધ સમજો કે જ્યારે તમે બ્રહ્મ સંબંધ લેતી વખતે ઠાકોરજીના સામે તુલસીપત્ર લઈને સમર્પણ કર્યું કે હું અને મારો ઘર, ધનબાર, ઐહિક, પારલૌકિક બધું તારી સેવા માટે છે, તો એ કયા ઠાકોરજીની સેવા માટે? હવેલીમાં બિરાજતા ઠાકોરજીની સેવા માટે? એ જો સિદ્ધાંત સાચો હોય તો પછી તમારે તમારા ઘરમાં નહીં રહીને હવેલીમાં ઘર બાંધીને રહેવું જોઈએ. બાળકોને જઈને વિનવો કે ફક્ત અમારી તનુ વિત્તજા સ્વીકાર, વિત્તજા માટે આપ અમને આજ્ઞા ન આપો. આપે બ્રહ્મ સંબંધ આપ્યું છે આપના ઠાકોરજીની સામે, અને અમે અમારાથી કબૂલ કરાવ્યું છે કે તમારું તન, ધન, ભન બધું ઠાકોરજીને સમર્પિત છે. અને એ જો આપના ઠાકોર માથે બિરાજતા ઠાકોરજીને સમર્પિત હોય તો એમાં ઘર પણ અમને સમર્પિત કર્યું છે, એટલે આપના હવેલીમાં જ અમને રહેવા માટે એક જગ્યા આપો ને. એક જશો, બે જશો, ચાર જશો ને ખોડ ભૂલી જશે, પછી કોઈ દિવસે નહીં કહે કે તમારું ઘર સમર્પિત છે. તો સમર્પણનો મતલબ કૃષ્ણને સમર્પણ છે, કોઈકના માથે બિરાજતા ઠાકોરજીને સમર્પણ નથી. એ તો કૃષ્ણનો કોઈકના માથે બિરાજતું સેવ્ય હોવાનું સ્વરૂપ છે. કૃષ્ણના ઘણા બધા સ્વરૂપો છે, એમાંનું એક સ્વરૂપ એ છે કે કોઈકના માથે બિરાજે છે. તો જેના માથે બિરાજે છે સેવ્ય તરીકે, તેનું ઘર, તેનો ધન, તેનો પરિવારજન તેની સેવા માટે છે. જે સમર્પણ આપણે કરીએ છીએ એ કોઈકના માથે બિરાજતા ઠાકોરજીને સમર્પણ નથી કરતા. જો કરતા હોય તો તમારે ત્યાં ઘર માંડીને રહેવો જોઈએ. અને જો તમે ત્યાં ન રહેતા હો તો મતલબ સાફ થઈ ગઈ કે તો પછી તમારો ધન પણ ત્યાં વિનિયોગ કરવાની જરૂરત નથી. તમને તમારા ઘરમાં તમારે માથે બિરાજતા ઠાકોરજી માટે તમારા ઘરનો વિનિયોગ સેવામાં કરવો જોઈએ, તમારા ધનનો, તમારા પરિવારજનનો વિનિયોગ કરવો જોઈએ. જો આ વાત અહીંયા સાચી હોય તો ત્યાં પણ સાચી હશે, ત્યાં સાચી હશે તો અહીંયા પણ સાચી હોય. તે છતાંય તમને તમારા ઘરમાં બિરાજતા, તમારે માથે બિરાજતા ઠાકોરજીની સેવામાં ધનનો વિનિયોગ ન કરીને બાળકના માથે બિરાજતા ઠાકોરજીની સેવામાં તમારા ધનનો વિનિયોગનો કોઈક મોટી મોકાણ હોય તો પછી એ સિદ્ધાંત બાળકો ઉપર પણ લાગુ થવો જોઈએ. જઈને બાળકને વિનવો કે કૃપાનાથ, આજે સ્વપ્નમાં પ્રભુએ આજ્ઞા કરી કે મારે 56 ભોગ આરોગવો છે, અને આપ જો દ્રવ્ય નહીં આમાં અમારા ઠાકોરજીને 56 ભોગ માટે કરશો તો દ્રવ્ય આવશે ક્યાંથી? અમારું તો બધું આપને સમર્પિત છે, એટલે આપ અમારા ઠાકોરજીને આજે 56 ભોગ કરો. 10, 5, 15 તમે જશો ને કે આજે મને સ્વપ્ન આવ્યું, આજે મને સ્વપ્ન આવ્યું. જો બાળક એમ કે ના ના તમારા ઠાકોરજીને અમે 56 ભોગ ન કરીએ, અમે અમારા ઠાકોરજીનો 56 ભોગ કરશું, તો વાત સાફ થઈ ગઈ કે તો પછી અમે અમારા ઠાકોરજીનું કરશું. અમે તમારા માથે બિરાજતા ઠાકોરજીને શા માટે કરવું જોઈએ? કંઈક ને કંઈક લોચો છે, ધર્મ સંકટ છે આ બાબતમાં. દરરોજ એક વિનંતી પત્ર પાઠવો બાળકોને. આજે સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી, સાનુભાવ જતાવ્યો, આપેલો બ્રહ્મ સંબંધ ફલિત થઈ ગયો અમને. આજે ઠાકોરજીએ મુખારવિંદથી આજ્ઞા કરી છે કે આજે આપના દ્રવ્યથી એમને 56 ભોગ આરોગ્યો છે.
કૃપાનાથ આપ જલ્દી બધી સાત સામગ્રી લઈને અમારા ઠાકોરજીને 56 ભોગ અરોગાવા પધારો. અને આપના દ્રવ્યથી અરોગો છે, કેમ કે બાકી બધું તો આસુરી દ્રવ્ય છે. આપનો દેવ જ દેવી દ્રવ્ય છે. આપની પાસે આસુરી દ્રવ્ય તો આવે નહીં ને. 2, 10, 15 જણા ગયા નહીં ને, પોતાની મેળે વાત ઠેકાણે પડી જશે, થાલે પડી જશે. પછી કોઈ દિવસે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. એટલે સમર્પણનો પણ વિધર્મ હોઈ શકે છે. સમર્પણનો પરધર્મ આ જ. સમર્પણનો સ્વધર્મ શું? કે તમારે ઘર બિરાજતા તમારા ઠાકોરજીના માં તમારા તન મન ધન પરિવારજનનો સમર્પણ તે સ્વધર્મ છે. અને બીજાના માથે બિરાજતા, બીજાના ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં તમારા ધનનો કે તમારા એનો સમર્પણ એ પરધર્મ છે તમારા માટે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અને જો ખરેખર એ પરધર્મ તમારા માટે અનુસરવો તો હોય તો બાળકો માટે પણ બાળકોએ પણ એ અનુસરવો જોઈએ. બાળકને પછી વિનવો કે કૃપાનાથ આપ ઉદાહરણ સ્થાપિત કરો કે આજે અમારા ઠાકોરજી 56 ભોગ, આજે કેસરના હિંડોલા ઝૂલવાની ઈચ્છા થઈ ગઈ છે, અને આપ જો કેસર નહીં લાવો તો કોણ લાવશે? અમારા ઠાકોરજી કોઈકના બીજાના કેસરથી પ્રસન્ન થઈ શકતા જ નથી. જીવની શું ગજુ કે પ્રભુને પ્રસન્ન રાખે, આપ જ પ્રસન્ન કરી શકો છો.